નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. તમે જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. સચોટ, નિર્ભય અને ઝડપભર્યા સમાચાર સાથે અમે લાવી રહ્યા છીએ આપ સુધી સંપૂર્ણ તસવીર. સત્યની સાથે તો જોડાયેલા રહો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. રાજકોટમાં આમ આદમી પાર્ટી સામે કોળી સમાજનો રોષ. બ્રિજરાજ સોલંકી પર વધ્યું દબાણ. રાજકોટ શહેરની રાજકીય ગરમી હવે સમાજના અસંતોષમાં રૂપાંતરિત થઈ રહી છે. વોર્ડ નંબર 18માં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી પદયાત્રા દરમિયાન એક મહત્વપૂર્ણ સંકેત સામે આવ્યો. કોળી સમાજમાં ઉદ્ભવતી નારાજગી. આ પદયાત્રામાં ગુજરાત યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની હાજરી રહી હતી. કોઠારિયા સોલવંટ વિસ્તારમાં લોકો સાથે સીધી મુલાકાત દરમિયાન કોળી સમાજના લોકોએ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. મુખ્ય આક્ષેપ સ્પષ્ટ હતો. ટિકિટ વહેંચણીમાં કોળી સમાજની અવગણના. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જ્યારે પોતે જ કોળી સમાજમાંથી આવો છો ત્યારે સમાજના હિત માટે મજબૂત અવાજ ઉઠાવવો જરૂરી છે. હવે સવાલ સીધો છે, શું બ્રિજરાજ સોલંકી આ મુદ્દે માત્ર સાંભળશે કે પછી પ્રદેશ સ્તરે દબાણ ઊભું કરશે? આ ઘટના માત્ર એક વોર્ડ સુધી સીમિત નથી રહી શકે. જો સમયસર પ્રતિસાદ નહીં મળે તો આ નારાજગી રાજકીય નુકસાનમાં ફેરવાઈ શકે છે. હવે નજર છે આગામી પગલા પર. શું બ્રિજરાજ સોલંકી પાર્ટી હાઈકમાન્ડ સુધી કોળી સમાજની વેદના પહોંચાડશે કે પછી આ મુદ્દો પણ રાજકીય ગલિયારામાં દબાઈ જશે? અહેવાલ ચેતન સોલંકી, રાજકોટ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.